ભક્ત તુલસીદાસની આખ્યાનમાળા ભાગ 2. પહેલા ભાગમાં આપણે જાણ્યું કે કઈ રીતે તુલસીદાસના જન્મ પછી તેઓ પોતાના મા બાપથી દૂર થયા અને 5 વર્ષ ને 5 માસની ઉંમરે એકદમ નિરાધાર બની ગયા. હવે આગળની કથા સાંભળીએ. તુલસીદાસ નિરાધાર બન્યા પછી હરિપુર ગામના લોકોએ માન્યું કે આ છોકરો અપશુકન્યાળો છે, એટલે આ લોકોએ રોષે ભરાઈ કોઈકે આ છોકરાને આશરો ન આપ્યો ને હળદૂત કરવા માંડ્યો. જન્મતા જ જેની જીભે રામનું નામ આવ્યું હતું એ તુલસીદાસ આ અવસ્થામાં પણ રામ નામને કેમ વિસરે? એક દિવસ તેઓ આ અવસ્થામાં ભટકતા અથડાતા ભૂખ્યા થયા, પણ તેમને અન્ન કોણ આપે? બધા વહેમના વમણમાં અટવાયા હતા. પણ આ ભૂખ નહીં સેવવાથી બાળક તુલસીદાસ એક ઠેકાણે રોટલો માંગ્યો, પણ ઘર ધણીએ ના કહી. તુલસીદાસ બહુ ભૂખ્યા હતા એટલે રોટલો આપવા કાકલુડી ઘણી કરી ને ઘર ધણીએ રોષે ભરાઈ તુલસીદાસને સોટી લઈ મારવા દોડ્યો ને સોટી તુલસીદાસના શરીરે અડવા 2 આંગળ છેટી રહી કે કોઈકે અચાનક સોટી મારનારનો હાથ અદ્ધરથી જ પકડી લીધો ને બોલ્યા, સબૂરભાઈ, આવા નાના બાળકને મરાય? એના ઉદરમાં ભૂખ છે, તેને અન્ન આપો, તેનો આત્મા પ્રસન્ન બનશે. બધામાં ઈશ્વરનો વાસ છે, તેમ આ બાળકમાં ઈશ્વરનો વાસ છે. આ અવાજ કરી બાળકને મારતો બચાવનાર ભવ્ય મહાત્મા નરહરાનંદજી હતા. જન્મતા જ રામ નામ લેનાર વાલ્મીકી મુનિના અવતાર તુલસીદાસની કહાની તેઓના જાણવામાં આવતા તુલસીદાસને તેડી જવા તેઓ હરિપુર આવ્યા હતા. પોતાને ઉગાડનાર આ ભવ્ય મહાપુરુષની બાઈ તુલસીદાસે પકડી લીધીને નરહરાનંદજી તેને ચિત્રકૂટ પર્વત પર પોતાના આશ્રમે લઈ ગયા. વિક્રમ સંવત 1561ની વસંત પંચમીએ નરહરાનંદજીએ બાળક તુલસીદાસને જનોઈ આપી ગાયત્રી મંત્ર સાથે રામ નામનો ઉપદેશ આપ્યો. અહીં તુલસીદાસને વિદ્યા અભ્યાસ કરાવ્યો. સ્વામી નરહરાનંદજીએ એમને લખતા વાંચતા શીખવ્યું ને અષ્ટાધ્યાયના સૂત્રો મુખપાઠ કરાવવા માંડ્યા. સાધુ તો ચલા ભલા એ ન્યાયને નરહરાનંદજી ચિત્રકૂટ છોડી હનુમાન ટીલા સ્થાનમાં રહેવા ગયા, પરંતુ ત્યાં પણ તુલસીદાસને સાથે જ લઈ ગયા. 10 મહિના નરહરાનંદજી હનુમાન ટીલામાં વસ્યા ને ત્યાંથી આગળ ચાલ્યા. ગુરુ શિષ્ય બેઉ વાટમાં કુદરતી સૌંદર્ય, વન વૃક્ષની ગટામાં વહેતી સરિતાઓની શોભામાં ઈશ્વરની લીલાને કલામયતાના દર્શન કરતા સરયુ અને ડોગર નદીના સંગમ પર આવેલા સ્થળ પર તેઓ વસ્યા. અહીં 5 વર્ષ બેઉ રહ્યા. તે સમયમાં તુલસીદાસ વાલ્મીકી રામાયણમાં બહુ રસ લેતા થઈ ગયા હતા. ત્યાંથી ગુરુ શિષ્ય કાશી આવ્યા ને ગુરુના ગુરુ રામાનંદ સ્વામીના તુલસીદાસે દર્શન કર્યા. સંતોના સહવાસ અને સમાગમ તુલસીદાસને બહુ ગમતા, એટલે કાશીમાં વસવાનું તેઓ મોટું સૌભાગ્ય માનવા લાગ્યા. અહીં શેષ સનાતન નામે એક બુજુર્ગ જ્ઞાની વિદ્વાન સંન્યાસી રહેતા હતા. તે પોતાની વિદ્યા કોઈ સુપાત્ર અને બુદ્ધિવાનમાં લાવવા માંગતા હતા, પણ કોઈ મળતું નહીં. તેની નજરે આ તુલસીદાસ પડ્યા. સંતની તેજ બુદ્ધિ, પાણીદાર કંઠ ને જ્ઞાન પીપાસા નિહાળી તેમણે એક દિવસ નરહરાનંદજી પાસે વાત મૂકી. નરહરાનંદજી, મને તમારા શિષ્યમાં જે જ્ઞાન પીપાસાને જ્ઞાન પામવા શક્તિ ને ઉત્કટતા દેખાય છે તે મેં કદી જ ક્યાંય જોયા નથી. મારી વિદ્યા તો એક જ પચાવી શકે તેમ છે ને તે વિદ્યાગ્રહ કરી તે આ મૃતપાય થવા આવતી હિન્દુ જાતિ, હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કારોના અસ્તિત્વને જાળવી શકશે. માટે તમે મને તે આપો. ભલે જો વિદ્યા જ ગ્રહણ કરી શકે તેવી પાત્રતા તેનામાં કળાતી હોય ને એ વિદ્યાથી હિન્દુ જાતિનો પ્રાણ થતો હોય તો અવશ્ય સારો, પણ દુનિયા પરત્વે કોઈ મહત્વ ન હોતા. કેવળ સંતો પર, સાહિત્ય પર, સમાગમ પર ને વિદ્યા પર જ પ્રેમ છે. આમ નરહરાનંદજી પાસેથી તુલસીદાસની માંગણી સંન્યાસીએ કરી પોતાની પાસે રાખ્યા. તુલસીદાસજીએ પૂરા 15 વર્ષ સુધી આ બુજુર્ગ સંન્યાસીના ચરણે બેસી વિદ્યા ભણી. 4 વેદ, 6 શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ આ બધું શીખ્યા ને તુલસીદાસ સામાન્ય માણસમાંથી મહાન પંડિત બની ગયા. એ પછી ગુરુ સંન્યાસીનું અવસાન થતાં એમને પોતાની માતૃભૂમિ રાજાપુર યાદ આવીને તેઓ ત્યાં ગયા. રાજાપુર સરયુ નદીના તટ પર હતું. ત્યાં ઘણા લોકોએ વિદ્વાન તુલસીદાસનો ભાવભીનું સ્વાગત કર્યું. ત્યારે તુલસીદાસજીના પરિવારમાં કોઈ જીવંત ન હતું. સરયુના નીર ગામની ભાગોળોથી જ વયા જતા હતા. તુલસીદાસ ત્યાં વસ્યા. આટલો વિદ્યા અભ્યાસ કર્યો, પણ તેમને મન અધિક પ્રિય તો રામાયણ જ હતું. રામનું જીવન જ હતું. એમના લોહીમાં રામકથા ઉતરી ગઈ હતી. એમની સામાન્ય વાતચીતનો પ્રકાર પણ રામાયણનો જ રહેતો ને વિદ્વાનો મળતા ત્યારથી તેઓ વાલ્મીકી મુનિ રચિત રામાયણ સિવાય વેદ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ આ કશીની વાત ચર્ચતા જ નહીં. એટલે એમને થયું કે મારી જન્મભૂમિમાં વસતા લોકોને
હું આ તેઓનાથી અજાણ રામકથા સંભળાવું. તવારીખ ભાખે છે કે તુલસીદાસનો કંઠ પાણીદાર ને મીઠો હતો. મીઠા કંઠે એમણે સરયુના તીરે રામકથા સંસ્કૃતમાંથી હિન્દી ભાષાંતર કરી ગાવા માંડી. લોકો સાંભળી મુગ્ધ બન્યા. આ રસસભર રામકથામાં તારીપતો નામે એક બ્રાહ્મણ કથા સાંભળવા નિત્ય આવે. દરરોજ સરયુમાં સ્નાન કરી કથામાં બેસે. આમ સતત 6 મહિના કથા સાંભળ્યા પછી તેને થયું, મારી પુત્રીનું પાણી ગ્રહણ જો આ તુલસીદાસ કરે તો મારા અને પુત્રીના ભાગ્ય ગણાય. એક દિવસ હિંમત કરી તેમણે આ વાત તુલસીદાસને કરી. આપ મારી પુત્રીનું પાણી ગ્રહણ કરો. અરે ભૂદેવ, મને તો સંસારમાં રામકથા સિવાય કોઈ વાતમાં રસ નથી, રાગ નથી. એ ઝંઝટમાં મારે પડવું નથી. બ્રાહ્મણ કહે, પણ મારો નિશ્ચય બદલાય એમ નથી. આપે નિશ્ચય કરતાં પહેલાં મારી ઈચ્છાને હાલત જાણવા જરૂર ના હતા. આપનો આવો નિશ્ચય મારા જીવન વહેણને બદલાવનારો નીવડશે. પણ બ્રાહ્મણ તો બોલ્યો, મારી વાત સ્વીકારો વિરાગી, મારી વાત. પુત્રી મારી સુશીલ સ્વરૂપ છે, વળી આવી છે વયમાં. તમ સરખા મૂર્ત્યા વિના કયમ પરણાવો આલમમાં. પાણી ગ્રહણ જો નહીં કરો તો અનશન વ્રત આચરીને મારી કાયા પાડી નાખી. પ્રાણ કાઢીશ સમજીને. હું બ્રાહ્મણ છું, આપ છો તેવા. કન્યા સ્વજાતે તમે સત્ય ઉગાડો નહીં, સ્વીકારો તો પાડીશ મારી કાયે. તુલસીદાસને થયું, આ વિપ્ર ઉપવાસ કરી કાયા પાડી નાખવાની હદે જઈને પણ પોતાની પુત્રીનું પાણી ગ્રહણ કરાવવા ઉત્સુક છે. લાગે છે એમાં એ કદાચ ભગવાનની કંઈક ઈચ્છા સમાયેલી હશે. એટલે તુલસીદાસે હા કહી. આ વાત રાજાપુરમાં ને અન્યત્ર પસરી. ગામ લોકો રાજી થયા ને પોતાના ગામને ગૌરવવંતું બનાવનારા આવા પુરાણે સહપરિવાર રાજપુરામાં જ રહે એમાં સદભાગ્ય માનવા લાગ્યા. લગ્નની તૈયારી ચાલી. સંવત 1583ના જેઠ સુધી 13ને ગુરુવારનો દિવસ પાણી ગ્રહણ માટે નિયત થયો. ગામનું ઘેર ઘેર શણગારાયું. લોકોએ મંગળ ગીતો ગાયા ને આંગણામાં મંગળ સાથિયા પૂર્યા ને ધામધૂમથી પાણી ગ્રહણ કર્યું. બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું.